वेदांत माता की નમસ્કાર સાથીઓ, મૂળ લેક્ચરની અંદર ઓડિયો ના આવતા ફરીથી આનું શૂટ કરીએ છીએ. જોઈએ ઉદાહરણ 1.5 એમ્પિયર પ્રવાહનું વહન કરતા ઉદાહરણ 1 ની અંદર આપણને I આપી દીધા છે 1.5 એમ્પિયર. એવા 1 × 10⁻⁷ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા, તો આનો આડછેદ પણ આપી દીધો છે 1.7 મીટર વર્ગ. એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ ગણો. એના માટે તમને બે હિન્ટ આપી છે કે એની જે ઘનતા છે અંદર તાર માટેની, એ ઘનતા છે 9 × 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન, અને એનો પરમાણુ ભારાંક એ કોપર માટે તો આપણે એમ જાણીએ છીએ કે 63.5 AMU, ટૂંકમાં એને યુ વડે દર્શાવીએ છીએ, એટલું આપેલું છે. બાકીના બી મુદ્દાની અંદર 2 પોઈન્ટ આપ્યા છે, પણ એ પછી જોઈએ. પહેલા ડ્રિફ્ટ ઝડપ શોધી લઈએ. તો ડ્રિફ્ટ ઝડપ વી ડિફાઇન કરવાના છે, ક્વેશ્ચન માર્ક છે. આપણી પાસે I અને V ને જોડતું સમીકરણ છે I = NaVdE. માટે VD ને કરતા બનાવો તો I/NaE સમીકરણ 1. સમીકરણ 1 માં n નથી, બાકીની બધી કિંમતો આપણે પ્રાપ્ત કરી શકીએ. એટલે n શોધવા માટેના હિન્ટ છે. તમે જોઈ શકો છો કે પરમાણુ ભાર દીઠ એવોગેડ્રો આંક જેટલી સંખ્યા હોય કોઈ પણમાં, એટલે 63.5 જેને કિલોગ્રામ પ્રમાણે લખીએ 10⁻³ કિલોગ્રામ દીઠ પરમાણુની સંખ્યા = એવોગેડ્રો આંક જેટલી. તો આપણને કેટલામાં આપ્યું છે? દળ પ્રતિ મીટર ઘન ભલે આપ્યું હોય, પણ દળ તો 9 × 10⁻³ કિલોગ્રામ છે. તો એના દીઠ આ પરમાણુની સંખ્યા જો સ્મોલ n કીધા હોય તો કેટલા? સ્મોલ n એટલે એકમ કદ દીઠ અણુઓની સંખ્યા હોય છે. જોજો સોલેનોઇડની અંદર કે ગમે ત્યાં જ્યારે સ્મોલ n આપેલા હશે ત્યારે સમજી લેવાનું કે કેપિટલ N/V થતા હોય છે. વી કદ છે, એકમ કદ દીઠ અણુઓની સંખ્યા સ્મોલ n તરીકે આપણે પ્રેઝન્ટ કરીએ છીએ. દેન n = Na × 9 × 10⁻³ એટલે 9 × 10⁻³ સાથે Na એટલે 6.023 × 10⁻23. તમારી પાસે કેલ્ક્યુલેટર હોય, વિડીયો જોતી વખતે તો ફટાફટ કરવા જ માંડો. 63.5 × 10⁻³ છે. મારે હવે જાતે કરવું પડશે, કારણ કે કોઈ સ્ટુડન્ટ હેલ્પ કરે એવા અહીંયા તો છે નહીં. મને જવાબ મળ્યો છે n = 0.85. 2 અંક સુધી લખું છું. 10⁻³ કેટલી થશે? જુઓ, 23 ને 3 26 ને 3 29 પ્રતિ મીટર ઘન. તમે ચાહો તો આને 8.5 કહી શકો છો. 10⁻28 પ્રતિ મીટર ઘન. આટલા n મળી ગયા. આપણે ઇક્વેશન 1 ની અંદર બધી કિંમતો મૂકી દઈએ. સમીકરણ 1 માં મૂકતા તો VD = I ની કિંમત છે 1.5 ભાગ્યા n એ 8.5 મળ્યા છે, 10⁻28 છે, ગુણ્યા એ એટલે 10⁻7 છે, અને ઈ વીજભાર આપણે એમને મેં ખબર છે 10⁻19 1.6 સાથે નાખો. 2 ઘાત રહે છે, ઓનલી 2 ઉપર આવે એટલે -2. સમજ્યા ને? 19 ના 26 માંથી 28 ઉપર જાય એટલે આ પ્લસ થશે, ઓલી માઇનસ થશે, એટલે -2. તો 1.1 × 10⁻³ આ VD આપણને મળી ગયા મીટર પ્રતિ સેકન્ડ. કોઈ આવી રીતે બી લખી શકે છે કે VD = 1.1 10⁻³ એટલે मिलीमीटर प्रति सेकंड. जैसे भी लिखना चाहो आप लिख सकते हो. इधर आ जाओ. पार्ट बी रकम जो ઉપરોક્ત મળેલ ડ્રિફ્ટ ઝડપને સામાન્ય તાપમાને કોપર પરમાણુઓની ઉષ્મીય ઝડપ સાથે સરખામણી કરો. પહેલું ઉષ્મીય ઝડપ, કોઈ પણની ગતિ ઉર્જા જ્યારે અણુની લેતા હોય ત્યાં 1/mv² છે. ઉષ્મીય ઝડપ 3/2 kBt ઉષ્મા ઉર્જા સાથે સરખામણી પામે. એમાં kB બોલ્ટ્ઝમેન અચળાંક છે. આ 2 કેન્સલ થઈ ગયા. આપણે V શોધવા છે, તો V = 3 kBt ભાગ્યા m છેદમાં જાય, વર્ગ દૂર કરો એટલે વર્ગમૂળ થાય. આને કહી દઈએ સમીકરણ 2. ઓળખાણ આપી દઉં તમને કે kB કેટલા છે? kB બોલ્ટ્ઝમેન અચળાંક છે, અને આ બધું 11 માં આવી ગયું. હવે અત્યારે શીખવાનો એ બધો ટાઈમ ના હોય, હું તમને કહી દઉં એની કિંમત 1.38 × 10⁻23 જૂલ * કેલ્વિન ઇનવર્સ. આ ઉર્જા એટલે જૂલ, આ ટેમ્પરેચર ઓલી બાજુ જાય ઉપર, છેદમાંથી ઉપર, એટલે કેલ્વિન ઇનવર્સ. આ ઇનવર્સ છે, કેલ્વિન ઇનવર્સ.
अच्छा टी કેટલા લઈશું તો આપણે જનરલી 27 સેલ્સિયસ જેને સાધારણ તાપમાન લઈએ સેલ્સિયસ 27 + 273 કરો 273 + 27 એટલે એને આપણે લઈ લઈશું 300 અને દળ કેટલું લઈશું એમ તો એમ નો પ્રશ્ન થયો એમ કેટલું લેવું જરા જુઓ હવે અહીંયા મારે પ્રશ્નાર્થ ચિહ્ન જ મૂકું સીધું એમ જ શોધવું છે એટલે આ મુદ્દો જોવો પડશે કે અહીંયા टोटल आपने 63.5 U आप्या छे घनता 9 × 10 ની 3 ઘાત આપ્યા છે આ બધું ઠીક આપણે તો એક અણુનું દેખવાનું છે એક અણુનું જો તમારી પાસે 6.023 × 10 ની 23 ઘાત પરમાણુ હોય તો એ પરમાણુ દીઠ એનું દળ કેટલું હોય છે તો કે 63.5 × 10 - 3 ઘાત કિલોગ્રામ અમે બોલ્યા કોપર માટે આટલા પરમાણુ દીઠ દળ આટલું તો એક પરમાણુનું દળ કેટલું એ દળને કીધું છે m બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન જે અહીંયા આપણે મૂકવાનું છે બીજો બી એક તરીકો છે પણ હવે હાલ આ તરીકાથી કામ ચલાવો 63.5 × 10 - 3 ઘાત upon 6.023 × 10 ની 23 ઘાત 23 ઉપર આવે ઘાત 26 આટલું આપણને માસ મળ્યું આ કિંમતો બધી સમીકરણ 2 માં મૂકો સમીકરણ 2 માં કિંમતો મૂકતા વેલોસિટી મળશે v બરાબર 3 × 1.38 10 ની -23 × 300 ભાગ્યા 10.5 10 ની -26 ઘાત આખું વર્ગમૂળમાં છે હવે કેલ્ક્યુલેટરને દોડાવો શું કરવાનું પહેલા 3 ઘણાના જીવથી 12મું આયા ને હજી તમને કેલ્ક્યુલેટર વાપરતા આવડતું નથી ગુણ્યા 1.3 ગુણ્યા 300 ભાગ્યા 10.5 ડાયરેક્ટ વર્ગમૂળ ના કાઢતા કારણ કે ઘાતોનો સિલસિલો ચાલુ છે હજી 118.28 પાંચડો છે પાછળ આગળ અઠડો હતો એટલે હું 28 જ રાખું છું અચ્છા ઘાત જુઓ આ છે 26 ઘાત 26 26 ઉપર આવે એટલે પ્લસ થઈ જાય પ્લસ 26 માંથી 23 જાય એટલે 10 ની 3 ઘાત રહે અને વર્ગમૂળમાં હવે 3 નું વર્ગમૂળ ના નીકળે ઘાતાંકમાં એટલે કાં તો એને 4 કરો કાં તો એને 2 કરો આપણે 11.828 કરી દઈએ તો 10 ની ઘાત થઈ જાય 4 ડાબી બાજુ જતા ઘાતમાં વધારો થાય ટ્રીક આપણે શીખેલા છીએ તો 11.28 નું 11 જે લખ્યું છે મેં 11.828 નું વર્ગમૂળ મળ્યું 3.43 પછી પાછળ નવડો છે એટલે 44 3.44 ગુણ્યા 10 ની 2 ઘાત મીટર પ્રતિ સેકન્ડ આટલા v મળ્યા છે આ v ની સરખામણી આ v સાથે vd સાથે કરો તમે જુઓ vd ભાગ્યા v તો 1.1 10 ની -3 ઘાત અને 3.44 10 ની 2 ઘાત પાઠ્યપુસ્તક પ્રમાણે આ 2 ઘાત ઉપર લઈ જાઓ તો -5 ઘાત એટલે vd છે ને 10 ની -5 ઘાત ગણા છે ગણા નથી ઓછા છે એનો મતલબ ડ્રિફ્ટ વેગ ઘણો સ્લો છે સ્પીડ નથી ઇલેક્ટ્રોન સ્પીડમાં જાય અથડાય વાળી ધીમો પડી જાય અથડાય એટલે એને એક છેડેથી બીજે છેડે પહોંચવું હોય ત્યારે બહુ ટાઈમ લાગે છતાં આપણે લખીએ તો 1.1 ભાગ્યા 3.44 તો 0.319 એટલે 0.32 કરી દઉં 10 ની -5 ઘાત તો આટલો એ બંનેની ઝડપનો ફેર છે સ્વાભાવિક છે કે જે વીનું મૂલ્ય છે એ વીડી કરતાં ઘણું છે કેટલું ઘણું છે લખવું હોય તો લખી શકો કે 10 ની -5 ઘાત જેટલું છે બીજો વિભાગ છે તમે કારણ કે વિડીયો લેક્ચર છે એટલે તમે આને પોઝ કરી અને આટલું નોટ ડાઉન કરી દીધું છે હું આટલું કાઢી નાખું છું બી વિભાગ ગણાવવા માટે અસલી ડસ્ટર આપણા નહીં તો ઓલું છે હો ગરીબી આંટો નથી લઈ ગઈ પણ આ આપણા જૂના ડસ્ટર મજા એમાં છે બીમાં બીજો સુવાહકમાં આ ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે તે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ સાથે સરખામણી કરો પહેલી વાત વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ કેટલી હોય એ તો ખબર જ નથી તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્રની પ્રસરણ ઝડપ વિદ્યુત ચુંબકીય તરંગ ટૂંકામાં લખ્યું છે આખો પાઠ વિદ્યુત ચુંબકીય તરંગ ઉપર 8મો ભણવાના ત્યારે વધારે ખબર પડશે પણ હાલ વિદ્યુત ચુંબકીય તરંગ સૂર્યમાંથી આવતા કિરણો વિદ્યુત ચુંબકીય તરંગો તમારા મોબાઈલના સિગ્નલો વિદ્યુત ચુંબકીય તરંગો આ વિદ્યુત ચુંબકીય તરંગ
ની ઝડપ છે, અને જે કેટલી હોય છે ખબર છે? ભાઈ શ્રી પ્રકાશભાઈની ઝડપ. પ્રકાશની ઝડપ એટલે 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ, એટલે કે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલી હોય છે. ચલો, આ તો એક ઇન્ફોર્મેશન બી થઈ ગઈ. ની સાથે સરખામણી કરો તો વીડી ભાગ્યા વી, વીડી છે 1.1 × 10⁻³ અને ઓલ્યો વી છે તો 3 × 10⁸ છે. હવે તમે 8, 9, 10 ને 11 સુધી લખી શકો છો. ના કે અમારે તો ભાગાકાર કરવો જ છે, તો મને શું વાંધો છે? 0.36, બધા છગડા છે, 37 કરી દઉં, 10⁻11. આ કેસમાં પણ વી ઘણો બધો મોટો છે વીડી કરતા. ઉદાહરણ 2, આ કોઈ રકમ હું લખીશ નહીં, આ રકમ તમને શો કરી જશે ડિસ્પ્લે પર. ઉદાહરણ 1માં ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ કેટલાક એમ્પિયરના ગાળામાં પ્રવાહો માટે મિલીમીટર પ્રતિ સેકન્ડના ક્રમની હોય છે. ડ્રિફ્ટ ઝડપ હમણાં જોઈએ 1.1 મિલીમીટર પ્રતિ સેકન્ડ હતી. તો પરિપથને બંધ કરતા તત્ક્ષણ પ્રવાહનું નિર્માણ કેવી રીતે થાય છે? પરિપથને બંધ કરવો એટલે શું? પંખો બંધ કરવો એમ પરિપથ બંધ કરવો એવી રીતે? બંધનો મતલબ શું થાય? ક્લોઝ. માની લો કે એક સર્કિટ છે અને આ સર્કિટમાં તમે તમારો બલ્બ જોડેલો છે, આવો, અને આ સર્કિટની અંદર બીજું બી હશે, કોઈ રેઝિસ્ટન્સ હશે વગેરે વગેરે, પણ અહીંયા એક સ્વિચ મૂકી છે, કળ કે, અને અહીંયા બેટરી છે. આ સર્કિટ હાલ ઓપન કહેવાય, ઓપન સર્કિટ, ખુલ્લી છે કળ. સ્વિચ ઓફ છે, ઓપન હોવી માને ઓફ છે, અને જ્યારે આ સ્વિચ ટક દઈને પાડી દઈએ આપણે એટલે એ સ્વિચને ઓન કહેવાય, અને ઓન માને એને ક્લોઝ કહેવાય, ક્લોઝ એટલે પરિપથ બંધ કર્યો કહેવાય. માને પરિપથમાં સર્કિટમાં કરંટ દોડતો થઈ ગયો, ચાલુ થઈ ગયો એવું આપણે કહી શકીએ છીએ. હા, આ બેટરી છે એટલે અહીંયા બધું ઓન ઓફ એમ ના સમજતા. ઓપન એટલે ઓફ અને ક્લોઝ એનો મતલબ થાય છે ઓન. તો પરિપથને ચાલુ કરતા ટૂંકમાં અહીંયાથી ઇલેક્ટ્રોન તરત દોડે અને ટીમ 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 કરતો આ બલ્બ છે એ જળવા માંડે છે. જેવી આ ટ્યુબલાઇટ છે, ટ્યુબલાઇટની આ સ્વિચ ઓફ, આ ઓન, એટલા ઝડપી ઇલેક્ટ્રોન જતા રહેતા હશે. એની સ્પીડ તો બહુ મિલીમીટર પ્રતિ સેકન્ડના ક્રમની છે. તો એ ક્યુ. ભાઈ પાણીની પાઇપ હોય, આ પાણી છે અને અહીંયા તમારો પેલો કોક છે. આ કંઈ પાણીના ઉદાહરણથી સમજાવવાનું ના હોય પણ કહું છું. અને અહીંયા તમે નાવા બેઠા છો અને અહીંયા તમારે પાણી નીચે પડવાનું છે. જેવો કોક ઓન કરો એવું અહીંયાથી પાણી આવવા માંડે છે. અને પાણીની ટાંકી તો તમારી અહીંયા છે, આ ટાંકી છે. તો ટાંકીમાંથી પાણી આવે ને પછી અહીંયા પહોંચે ને પછી તમારા સુધી આવે એટલો બધો ટાઈમ તો તમે જેવો નળ ઓન કરો એવો આવે છે. કેમ? કારણ કે પાઇપમાં બધે પાણી પડ્યું છે. વાલ્વ બંધ કરો એટલે પાણી પાછું ટાંકીમાં જઈને નથી બેસી જતું. આ સુવાહકમાં, આ તારમાં બધી જગ્યાએ આવા મુક્ત ઇલેક્ટ્રોન પડ્યા છે. બેટરીનું કામ છે, બેટરીનું કામ ઇલેક્ટ્રોન પૂરા પાડવાનું નથી, બેટરીનું કામ છે ફોર્સ પૂરું પાડવાનું. પછીથી આપણે એને EMF તરીકે કહ્યું, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, જે ખરેખર કોઈ ફોર્સ નથી, પણ અહીંયાથી એ ઇલેક્ટ્રોનને ધક્કો મારે છે. એટલે અહીંયા રહેલા જે બધા ઇલેક્ટ્રોન છે એમાં અહીંયા જે ઇલેક્ટ્રોન હતો, જે ગતિ નહોતો કરતો, બલ્બને ચાલુ નહોતો કરતો, અને આ બાજુ વળતો પરિપથે પૂરો નહોતો પડતો કારણ કે બંધ હતું, મને ખુલ્લું હતું. જુઓ, હું જ બંધ, મને આ સ્વિચ ઓફ હતી. હવે જેવી સ્વિચ ઓન કરી એટલે અહીંયા રહેલો ઇલેક્ટ્રોન ફટાક લઈને ત્યાં પહોંચી ગયો. પછી તો બધા ઇલેક્ટ્રોન દોડતા થઈ ગયા અને બલ્બ ચાલુ થઈ ગયું. ઇલેક્ટ્રોનની ઝડપ વધારે નથી, પણ બધે ઇલેક્ટ્રોન અવેલેબલ છે. સમજી ગયા ને તમે? અને પુસ્તકના જવાબ પણ તમે જોજો એટલે એમાં ખબર પડી જશે. કોઈ એમાં રાહ જોવાની ના હોય, તરત જ આપણને બલ્બ ઓન મળી જાય, આ પ્રવાહનું નિર્માણ થઈ જાય. બી પ્રશ્ન કયો છે કે ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ એ વાહકમાં પ્રવર્તતા વિદ્યુત ક્ષેત્રના કારણે ઉદ્ભવતા બળને કારણે છે. આ બળ પ્રવેગ ઉત્પન્ન કરે છે. તો ઇલેક્ટ્રોન શા માટે અચળ ડ્રિફ્ટ ઝડપથી ગતિ કરે છે? થિયરીમાં આજ તો ભણ્યા છીએ, છતાં પ્રશ્ન એમણે પૂછ્યો છે તો જવાબ આપી દઈએ. આ પહેલાના વિશે મેં કંઈક જાણકારી આપી, ત્યાં બી વિશે જાણકારી આપું કે કોઈ વાહક હોય, એ વાહકની અંદર આયનો સાથે, પરમાણુઓ સાથે આ ઇલેક્ટ્રોન છે એ અથડામણ અનુભવે છે. અહીંયા એણે જતાં જતાં પ્રવેગી ગતિ કરી, માની લો કે, અને અથડાયો. અથડામણ બાદ એનો વેગ ઘટી ગયો ને વળી પાછો વધ્યો, વળી અથડાયો, વળી પાછો આગળ વધ્યો. આમ અથડાતો કૂટાતો એટલે કે ડ્રિફ્ટ ગતિ કરતો ઇલેક્ટ્રોન છે એ પ્રવેગી ગતિ નથી કરતો, એ
ડ્રિફ્ટ ઝડપે ગતિ કરે છે. જો કે પ્રવેગી ગતિ કરતો હોત તો પ્રવેગનું સૂત્ર E ભાગ્યા m હતું ને, પણ જ્યારે આપણે ડ્રિફ્ટ વેગનું સૂત્ર લીધું તો એમાં તો પ્રવેગ આવ્યો નહીં. અચળ ડ્રિફ્ટ ઝડપથી એ ગતિ કરે છે. ગતિ કરી, વેગ વધ્યો, વળી ઘટ્યો, વળી વધતા વળી અથડામણથી, આવી રીતે સરેરાશ રૂપે એ અચળ ઝડપથી જ ગતિ કરે છે, પ્રવેગી ગતિ હાંસિલ કરી શકતો નથી. જો ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ ઘણી નાની હોય અને ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારનું મૂલ્ય પણ ઘણું નાનું હોય, એટલે શું છે જ ડ્રિફ્ટ ઝડપ મિલીમીટર પ્રતિ સેકન્ડના ક્રમની છે અને ઓલો વીજભાર છે એ 10⁻19 કુલમ છે, તો પણ શા માટે સુવાહકમાં મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ મળે છે? I મોટો કેમ? જો VD નાના છે અને E નાના છે, આ બે નાના છે છતાં I મોટો કેવી રીતે મળી જાય છે? અરે મારા ભાઈ, I બરાબર NA VDE માં આ મોટો છે n, ઇટ્સ અ બિગ નંબર. પ્રચંડ માત્રામાં આપણી પાસે ખૂબ પ્રચંડ માત્રામાં n હોય છે. જેટલા ઇલેક્ટ્રોન્સ વધારે હોય છે એટલો કરંટ વધારે મળે છે. અને ડી પૂછ્યો છે કે ધાતુમાં ઇલેક્ટ્રોન જ્યારે નીચેથી ઊંચા સ્થિતિમાન તરફ ડ્રિફ્ટ થાય તો શું તેનો અર્થ એવો થયો કે ધાતુમાં રહેલા બધા જ મુક્ત ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરતા હશે? ના. ઇલેક્ટ્રોન તો આ વાહકની અંદર, આમાં ડી સમજી લો ભેગો કે ઇલેક્ટ્રોન તો આમે જશે ને આમે જશે ને આમે જશે ને આમે જશે, અથડામણો અનુભવતા આડાવળા જ ગતિ કરતા હોય છે. એટલે એવું નહીં કે બધા એક જ દિશામાં જતા હશે. હા, પછી પરિણામી રીતે આપણને એક દિશા મળે ખરા, પણ એવી રીતે એક દિશામાં જતા નથી હોતા. ડી પતી ગયો. શું બે ક્રમિક અથડામણ વચ્ચે ઇલેક્ટ્રોનનો પથ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં સુરેખ હશે? અહીંયા જુઓ, સત્ય F. સત્ય મને પૂછે કે તમે ચેમ આ લેક્ચર બનાવો? મોટો થઈને તારે દેખવા થશે. આ ધનભાર છે આ તરફ, આ બાજુ ઋણભાર છે. એવી રીતે આપણે કોઈ રીતે માની લઈએ કે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે, આમ આ રીતે વિદ્યુત ક્ષેત્ર છે. હવે ઇલેક્ટ્રોન જ્યારે આમ ગતિ કરતો જતો હોય ત્યારે સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રોનને ધન તરફ આકર્ષણ લાગવાનું, ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ આ દિશામાં થવાનો, એટલે આમ કર્વ થઈ જવાનું. પણ જ્યારે વિદ્યુત ક્ષેત્ર ન હોય, E = 0 હોય, ત્યારે તો એને કોઈ ખેંચવાવાળું બળ જ નથી, કોઈ બળ લાગવાનું નથી, એટલે એનો ગતિમાર્ગ સુરેખ હશે. વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં માર્ગ સુરેખ, વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં માર્ગ છે એ થોડોક વક્ર થઈ શકે છે. ઉદાહરણ 2 પૂરું. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 9, આ ટોપિક આધારિત પ્રશ્ન છે. કોપર સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા ઘનતા આપણને n આપી દીધા છે 8.5 × 10⁻28 પ્રતિ મીટર ઘન n આપ્યા છે આ સ્વાધ્યાયના 9મા પ્રશ્નમાં. આવા ઇલેક્ટ્રોનને 3 મીટર લાંબા તારની લંબાઈ 3 મીટર આપી છે. જે આપ્યું એ લખતા જાઓ ને એટલે દાખલો સહેલો થઈ જાય. અમે એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ થતો કેટલો સમય લાગશે? આડછેદનું ક્ષેત્રફળ આપી દીધું છે 2 × 10⁻6 મીટર વર્ગ. ટાઈમ પૂછ્યો છે. I પ્રવાહ છે એ 3 એમ્પિયર આપ્યો છે અને પ્રશ્ન છે આ વખતે કે ટી ક્વેશ્ચન માર્ક છે, કેટલો ટાઈમ લાગશે? આ તાર છે, આ તારના આ એ છેડેથી બી છેડા સુધી પહોંચતા કેટલો ટાઈમ લાગશે, જેની L લંબાઈ છે. તો આપણી પાસે સૂત્ર છે વેગ બરાબર અંતર ભાગ્યા સમય L/T, અને VD નું સૂત્ર I ને જોડતું છે I બરાબર NA VDE. દેન VD = એક કામ કરીએ, આમાં મૂકી દઈએ. આજા I = NA VD એટલે અંતર ભાગ્યા સમય × E. ટી ને કરતા બનાવી દો તો NaLE/I. આમાં n ની કિંમત કેટલી? n ની કિંમત છે 8.5 × 10⁻28. ક્ષેત્રફળ છે 2 × 10⁻6. L જે લંબાઈ છે એ છે 3 મીટર, 1.6 × 10⁻90 કુલમ
એ વીજભાર છે અને ભાગાકારમાં આઈ પ્રવાહ છે એ છે 3 એમ્પિયર. 3 ઉડી ગયા. તો માટે t ઇઝ ઇક્વલ ટુ આપણે ગુણાકાર નાખીએ કે 3 ઘાત સેકન્ડ. જો તમે આને કલાકમાં કન્વર્ટ કરવા માંગતા હો તો આ 72.2 છે ને એની સાથે આ 3 ઘાત એટલે 1000 ગુણી દેવાના અને ભાગ્યા કલાક એટલે 3600 સેકન્ડ વડે ભાગી નાખવાના. એટલે એ તમને લગભગ 7.5 કલાક 7 કલાક ને 30 મિનિટ જેવું એવો પણ એક જવાબ આવશે. કરી નાખો. પ્રશ્ન છે ઓમના નિયમની મર્યાદાઓ જણાવો. ઓમના નિયમની મર્યાદાઓ શું? ઓમનો નિયમ આપણે થિયરીમાં ભણ્યા તો નિયમ હતો V ઇઝ ઇક્વલ ટુ IR. મને V ચલે છે I. પણ બધા જ દ્રવ્યો માટે ઘણા ખરા માટે લાગુ પડે છે, પણ કેટલાક દ્રવ્યો એવા છે એટલે બધા જ દ્રવ્યો માટે લાગુ પડે એવું જરૂરી નથી. ઓમના નિયમની મર્યાદાઓ બોર્ડની પરીક્ષામાં પૂછાય તો આ પ્રશ્ન કેવી રીતે લખવો, મારો આશય વધારે હોય છે કે કેવી રીતે તમે થિયરીને સારી રીતે લખી શકો. ઘણા દ્રવ્યો માટે ઓમનો નિયમ લાગુ પડતો હોવા છતાં કેટલાક દ્રવ્યોમાં આ નિયમનું પાલન થતું નથી. યાદ રહે, ઓમના નિયમનું પાલન ન કરતો હોય ને એવું જે દ્રવ્ય હોય આવા દ્રવ્યોને નોન ઓહમિક કહેવાય. છેલ્લું આપણું ચેપ્ટર છે 14મું ચેપ્ટર, ને 14મા ચેપ્ટરનું નામ છે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક દ્રવ્યો રચનાઓ સાદા પરિપથો એવું બધું છે. એ ચેપ્ટરમાં આપણે સેમિકન્ડક્ટર વિશે ભણવાના છીએ. એની સેમિકન્ડક્ટર છે ને નોન ઓહમિક રચનાઓ છે જેમાં ઓમના નિયમનું પાલન નથી થતું અને એટલે એમનો બહોળા પ્રમાણમાં અર્ધવાહક રચનાઓ બનાવવા માટે ઉપયોગ થાય છે. આપણે મોટા ભાગના જેટલા ઇલેક્ટ્રોનિક ઉપકરણો વાપરીએ છીએ એમાં આ સેમિકન્ડક્ટર વપરાય છે. લખી દઈએ એક લીટી. આવો ઓમના નિયમનું ન પાલન કરતા હોય તેમનો ઉપયોગ અર્ધવાહક પરિપથોમાં થાય છે, અર્ધવાહક રચનાઓના પરિપથોમાં થાય છે. તો મર્યાદાઓ શું છે? આપણે 3 મર્યાદાઓ છે. નંબર 1, V એ I ના સમપ્રમાણમાં ન રહે. V ચલે છે IR, V ઇઝ ઇક્વલ ટુ IR માં V ચલે છે I સૂત્ર ઓમના નિયમનું. તો એમાં દર વખતે આવું હોય એવું જરૂર નથી. એવા કેટલાક દ્રવ્યો છે જેમ કે આ ગ્રાફ છે, એ ગ્રાફ દર્શાવે છે કે આ છે ઓમના નિયમનું પાલન. જે આ ત્રુટક રેખા મેં બતાવીએ, આ વોલ્ટેજ છે ને આ કરંટ છે. પણ અમુક રચનાઓ માટે આ લીટું થોડુંક આમ વળી જાય છે. ઓછા પ્રવાહ માટે વધારે V હોય, સમપ્રમાણમાં ન રહ્યો. કોના માટે આવું હોય છે? દાખલા તરીકે ડાયોડ માટે. આ ડાયોડ શું છે? ડાયોડ છે અને એક પોઝિટિવ ભાગ હોય, એક નેગેટિવ ભાગ હોય, એટલે એને PN જંક્શન ડાયોડ એવું બોલાય. એ બી આપણે 14મા ચેપ્ટરમાં ડિટેલમાં ભણી જશું. PN જંક્શન ડાયોડ વિશે આવે છે. બીજો ઝીનર ડાયોડ બી આવે છે, વગેરે વગેરે. એક ટ્રાન્ઝિસ્ટર માટે પણ આવું થતું હોય છે. આ બી સેમિકન્ડક્ટર રચનાઓમાંનું એક છે. ટ્રાન્ઝિસ્ટરની અંદર 3 ટર્મિનલ હોય છે: કોમન, બેઝ અને એમિટર. કલેક્ટર બોલતા અહીં સ્કૂલ. હવેથી સિલેબસની અંદર આ થિયરી નથી રહી, તો દમદાર થિયરી હતી, પણ હવે નથી આવતી. તો યાદ રહે, V એ I ના સમપ્રમાણમાં ન રહે એ એક મર્યાદા છે. દાખલા તરીકે ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટર. બીજી મર્યાદા શું છે? બીજી મર્યાદા છે
વી અને આઈનો જે સંબંધ છે, શું સંબંધ છે? વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર. આર તો એક અચળાંક તરીકે રેઝિસ્ટન્સ લીધેલો, વી ચલે છે એમાં. વી અને આઈનો સંબંધ એ વીના ચિહ્ન પર આધાર રાખે છે. હે, વીના ચિહ્ન પર મતલબ પ્લસ વી વોલ્ટેજ હોય ને માઇનસ વી વોલ્ટેજ હોય એના આધારે આ નક્કી થશે. એટલે કે વીના કોઈ ચોક્કસ મૂલ્ય માટે જો પ્રવાહ I હોય તો વીના અચળ મૂલ્ય માટે માની લો કે વીનું મૂલ્ય 5 વોલ્ટ છે હાલ, યા 2 વોલ્ટ છે, અને 2 વોલ્ટ માટે તમને કંઈક કરંટ મળ્યો, માની લો 5 એમ્પિયર, તો -2 વોલ્ટ માટે -5 એમ્પિયર પ્રવાહ નથી મળતો. ઓહમના નિયમનું પાલન ના જ થયું. જો વીના કોઈ ચોક્કસ મૂલ્ય માટે પ્રવાહ I હોય તો વીનું મૂલ્ય અચળ રાખી ઋણ કરતા માઇનસ કરતા એટલા જ મૂલ્યનો જેટલો ધન માટે મળ્યો હતો, સમાન મૂલ્યનો વિરુદ્ધ દિશાનો પ્રવાહ મળતો નથી. કોના માટે થાય છે? ડાયોડ માટે થાય છે. ડિટેલમાં લખવું હોય તો PN જંકશન ડાયોડ માટે આવું થાય છે. આ રચના આપણે સિલેબસમાં ભણવાની આવશે. હાલ તો મર્યાદા પૂરતી છે, એટલે મર્યાદા પૂરતો ગ્રાફ. જેમ કે અહીંયા આગળ કરંટ છે એ છે મિલી એમ્પિયરના ક્રમનો, નીચે તરફ જે કરંટ હોય છે એ હોય છે માઇક્રો એમ્પિયરના ક્રમનો. આ ધન વોલ્ટેજ છે, આ ઋણ વોલ્ટેજ છે. જેમ જેમ વી વધાર્યા I વધ્યા એટલે આવો ગ્રાફ મળ્યો. વીનું મૂલ્ય છે, માની લો કે આ બાજુ 2 વોલ્ટ છે, કંઈ બી આટલે મૂલ્ય છે, અહીંયા મિલી એમ્પિયરમાં કંઈક મૂલ્ય છે, જે બી હોય. પણ જ્યારે વીનું મૂલ્ય ઋણ કર્યું અને વિરુદ્ધ દિશામાં વધાર્યું ત્યારે કરંટ આ રીતે મળી જાય છે. ગ્રાફ આવો હતો તો અહીંયા ગ્રાફ આવો હોવો જોઈએ ને, આમ હોવો જોઈએ ને, પણ એવો ના મળ્યો, તો એ બી પાલન ના થયું કહેવાય. એટલે એ ઓહમના નિયમની મર્યાદા થઈ. ત્રીજી મર્યાદા છે કે વી અને I નો સંબંધ અનન્ય ન હોય. અનન્ય શબ્દ સાંભળે છે? અનન્ય. ગર્લ્સના નામમાં એક અનન્ય નામ બી હોય છે, યુનિક, એક અને માત્ર એક, વન એન્ડ ઓનલી. વી અને I નો સંબંધ અનન્ય ના હોય. જેમ કે દાખલા તરીકે શબ્દ લખવા કરતા એટલે કે શબ્દ લખીએ. એટલે કે I ના કોઈ એક મૂલ્ય માટે વોલ્ટેજના 2 કે 2 કરતાં વધુ મૂલ્ય મળે છે. સૂત્રમાં એમ કહે છે કે એક I હોય એટલે એક V મળે. આનું મૂલ્ય બદલો, આનું બદલાય, પણ એક જ પ્રવાહ માટે વોલ્ટેજના ડિફરન્ટ મૂલ્ય મળે છે. પસીનો થાય છે મને, ટેવ પડી ગઈ છે મોઢા ઉપર હાથ ફેરવવાની. નાના હતા ત્યારે તો કરતા, એમ કરીને કરી નાખ્યું. હાલ વીના 2 કરતાં વધુ મૂલ્ય મળે છે. દાખલા તરીકે આનું ઉદાહરણ છે ગેલિયમ આર્સેનાઇડ. એનો જરાક ગ્રાફ છે, એવું સમજાવવા માગે છે કે તમે જો કરંટ લીધો છે અને વોલ્ટેજ લીધો છે તો એનું મૂલ્ય કંઈક આ રીતે, તમે સમજી લો કે આ રીતે, મને ગ્રાફ પ્રોપર યાદ નથી પણ આવું કંઈક છે. તો હવે અહીંયા આગળ પ્રવાહનું કોઈ મૂલ્ય છે માની લો કે, તો એના માટે હાલ અહીંયા કંઈક વોલ્ટેજ મળ્યા, અને પછી આગળ જાઓ તો જુઓ અહીંયા આગળ બી વોલ્ટેજ મળ્યા. તો સેમ કરંટ માટે 1 અને 2 વોલ્ટેજ મળી ગયા ગેલિયમ આર્સેનાઇડ માટે. તો 3 મર્યાદાઓ: વી એ આઈના સમપ્રમાણમાં ના રહે, વી અને આઈનો સંબંધ વિના ચિહ્ન પર આધારિત છે, પછી ડિટેલ, અને એમનો સંબંધ અનન્ય ના રહે. આવી નોન ઓહમિક રચનાઓ માટે ઓહમના નિયમની અંદર મર્યાદાઓ છે. સારો પ્રશ્ન છે.
સાથીઓ, બીજો નાનો એવો પ્રશ્ન છે, પહેલાં તો એનો આખું કોષ્ટક આવતું, એ છે જુદા જુદા દ્રવ્યોની અવરોધકતા. કોષ્ટક આપણે તમને ડિસ્પ્લે કરી દઈએ. આ જુદા જુદા દ્રવ્યોની અવરોધકતામાં આપણે 3 પ્રકાર પાડીશું: વાહક, અવાહક અને અર્ધવાહક. જે વાહક છે એના માટે રો અને સિગ્મા. રો છે એ બહુ ઓછો હોય અને સિગ્મા છે એ બધું વધુ હોય, બહુ વધુ હોય. જે અવાહક છે એના માટે રો બહુ હાઈ હોય અને સિગ્મા છે એ શૂન્યવત હોય. આ બંનેની વચ્ચે આવે છે એ ત્રીજું છે અર્ધવાહક. અર્ધવાહકોની અવરોધકતા અને વાહકતામાં વાહકો કરતાં એમની અવરોધકતા વધારે અને વાહકતા ઓછી, અવાહકો કરતાં અવરોધકતા ઓછી અને વાહકતા વધારે. આપણે આમને ધાતુ, અધાતુ અને અર્ધધાતુ યા મિશ્ર ધાતુ એવું પણ બોલીએ છીએ. યાદ રહે, 14મા ચેપ્ટરમાં આ બધી મિશ્ર ધાતુઓના જ યુઝથી આપણે રચનાઓ બનાવવાની વાત કરી છે. તો કોષ્ટકની અંદર તમને આવા સિલ્વર છે, કોપર છે, એ બધા આપ્યા છે, જેમાં તમે આ જે મિશ્ર ધાતુઓ છે એ મિશ્ર ધાતુઓની અવરોધકતા પણ જોઈ શકો છો, અવાહકોની પણ જોઈ શકો છો. એમને સેમિકન્ડક્ટર્સ એવું કહેવાય છે. ત્રીજો એક નાનો પ્રશ્ન છે કે જુદા જુદા દ્રવ્યોની અવરોધકતા છે એ ટેમ્પરેચર ઉપર કેવી રીતે આધાર રાખે છે. આપણે એક સૂત્ર યાદ રાખીશું, ટાઇટલ આપી દઈએ: અવરોધકતાનો તાપમાન પર આધાર. શું હોય? તો કે રો ટી બરાબર રો નોટ 1 પ્લસ આલ્ફા ટી માઇનસ ટી નોટ, અથવા ડેલ્ટા ટી પણ બોલી શકો છો. 11મા ધોરણમાં આપણે આવા સૂત્રનો યુઝ કર્યો હતો. લુહારને ગાડાના ટાયર ઉપર રિંગ લોખંડની ચડાવવાની હતી. જુઓ, જ્યાં ટી તાપમાન છે તો રો ટી શું છે? તો કે ટી તાપમાને અવરોધકતા. ઓકે, રો નોટ શું છે? એ પણ અવરોધકતા છે, પણ ટી નોટ તાપમાને. ટી નોટ શું છે? એટલે ભેગું ભેગું અહીં જ લખી દઉં, સંદર્ભ તાપમાને. ટી નોટ સંદર્ભ તાપમાને છે અને એ છે અવરોધકતા. આ રો નોટ અવરોધકતા, રો ટી અવરોધકતા. પણ આ આલ્ફા કોણ? આલ્ફા છે એ છે આ અવરોધકતા માટેનો, એટલે કે અવરોધકતાનો તાપમાન ગુણાંક, ટેમ્પરેચર ઓફ કોએફિશિયન્ટ. તેનો એકમ આ બાજુ રો, આ બાજુ રો, એટલે બંનેના એકમ તો કેન્સલ થઈ ગયા. વધ્યું ટી, પેલી બાજુ જાય એટલે કેલ્વિન ઇન્વર્સ અથવા ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ છે. આ એનો એકમ થઈ ગયો. આ સૂત્રના કેટલાક બીજા વર્ઝન જુઓ તમે. રો ટીની જગ્યાએ ઘણીવાર આપણે રો 2 ઇઝ ઇક્વલ ટુ રો 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1 પણ લખી શકીએ છીએ. આપણે આનું એક આવું સ્વરૂપ પણ લખી શકીએ છીએ, રો ઇઝ ઇક્વલ ટુ રો નોટ 1 પ્લસ આલ્ફા डेल्टा टी. ये भी हो सकता है. આ રો નોટને અંદર લઈ જઈ અને છેદમાં લાવી અને ડાયરેક્ટ તમે એ બી કરી શકો છો, વગેરે વગેરે. બીજું એક સૂત્ર છે અવરોધકતા અને અવરોધનું, R બરાબર રો L બાય A. તો આ સૂત્ર પ્રમાણે તમે L અને A ફિક્સ કરેલા હોય તો R ચલે છે, રો થાય. તો આવું નવું સૂત્ર રેઝિસ્ટન્સનું બને, R બરાબર R નોટ 1 પ્લસ આલ્ફા ટી માઇનસ ટી નોટ. પાકું કરી નાખો આ સૂત્ર. આના આધારે બહુ પ્રશ્નો છે, સ્વાધ્યાયમાં બી પ્રશ્નો છે. તમે જુઓ આકૃતિની અંદર તમને ડિસ્પ્લે થઈ રહ્યા છે 3 ગ્રાફ. પહેલો જે ગ્રાફ છે એ ગ્રાફ રેઝિસ્ટન્સ વર્સેસ ટેમ્પરેચરનો છે, જેની અંદર અવરોધકતા 10⁻8 ઓમ ઇન્ટુ મીટરના ક્રમની છે અને ટેમ્પરેચર તમને 50-100-150 કેલ્વિન જેટલું આપેલું છે. તો જે પહેલો ગ્રાફ છે એ કોપરની અવરોધકતા માટેનો આપ્યો છે, જે થોડો કર્વ છે. ટેમ્પરેચર સાથે અવરોધકતા આમ ઝડપથી જુઓ વધી ગઈ. સેકન્ડ ગ્રાફ છે એ નિક્રોમ માટેનો. નિક્રોમ છે એ નિકલ, ક્રોમિયમ અને થોડાક પ્રમાણમાં પાછળથી પછી આયન ઉમેરવામાં આવે છે.
નિકલ 20% છે, ક્રોમિયમ 80% છે, આયન થોડા ઘણા ટકાવારી એમાં એડ થતી હશે. તો એ નિક્રોમ માટેનો ટી વર્સેસ રોનો છે, જેમાં ટેમ્પરેચર સાથે એકદમ સુરેખ રીતે અવરોધકતા વધે છે. પણ જે ત્રીજો ગ્રાફ છે એ તાપમાન સાથે અવરોધકતાનો ઘટાડો બતાવી રહ્યો છે. તો એ આપણા માટે ફાયદાકારક છે. ટેમ્પરેચર વધે ને અવરોધકતા ઘટે એ તો સારી વાત છે. અહીંયા તમને મિશ્ર ધાતુ તરીકે મેંગેનીન, કોન્સ્ટન્ટન એમના પણ પૂરા નામ આપેલા છે, જે કોપર, મેંગેનીઝ અને નિકલની મિશ્ર ધાતુ છે, અને કોપર અને નિકલની મિશ્ર ધાતુ છે. ટકાવારી સાથે પણ એ તમને સામે દર્શાવેલું છે. પાઠ્યપુસ્તકમાં કદાચ તમે જોશો તો તમને કેવી રીતે અવરોધકતા અને જે વાહકતા છે એ તાપમાન સાથે વધે કે ઘટે છે, તો ઓલરેડી એ પ્રશ્નની ચર્ચા તો મેં આગળના લેક્ચર્સમાં કરી દીધી છે. તો અત્યારે આપણે આ સૂત્ર આધારિત જ પ્રશ્નો ઉપર ફોકસ કરીશું. નમસ્કાર. લેક્ચર જે કન્ટિન્યુ છે, પરંતુ અલગ અલગ શૂટ કરવું પડે છે. મ્યુટ થઈ ગયું તો એ વખતે અવાજ નહોતો, એના માટે. એટલે પહેલાં અલગ રીતે શૂટ કર્યું તો ચાલુ ક્લાસે જે કર્યું એના પછી અલગ રીતે શૂટ કર્યું, એના પછી ફરીથી હું બાકીના દાખલાઓ પૂરા કરી દઉં. બહુ સરળ પ્રશ્નો છે. આપણા જે R = R0 1 + આલ્ફા ડેલ્ટા ટીના આધારિત પ્રશ્નો છે. ઉદાહરણ 3. રકમ આપ્યું છે કે ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ થાય છે. જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે છે, ત્યારે ઓરડાના તાપમાને જે ટેમ્પરેચર આપણને 27°C આપ્યું છે, સંદર્ભ તાપમાન જેને કહીએ છીએ, તેનો જે અવરોધ છે એ છે R0. R0 = 75.3 ઓહ્મ આપેલો છે. ટોસ્ટરને 230 વોલ્ટ સપ્લાય લાગુ પાડવામાં આવે ત્યારે તેમાંથી વહેતો કરંટ છે એ 2.68 એમ્પિયર છે પસાર થાય છે. તો નિક્રોમનું સ્થાયી તાપમાન કેટલું હશે? આપણે ટેમ્પરેચર ટી શોધવાના છે. આ ઉપરાંત આપણને આલ્ફા આપેલા છે 1.70 10⁻⁴ સેલ્સિયસ ઇન્વર્સ, અને આપણને કહ્યું છે કે તમે ટી શોધો. હવે ટી શોધવા માટે આપણી પાસે જે સૂત્ર છે એ સૂત્ર છે R = R0 1 + આલ્ફા ટી - T0. એમાં R નથી, પહેલાં R મેળવી લઈએ. ઓમના નિયમ અનુસાર V/I 230 / 2.68. તમારી પાસે કેલ્સી છે, તમે કરો. મારી પાસે સ્ટુડન્ટ નથી એટલે મારે જાતે 230 / 2.68 કરવા પડશે. અત્યારે 85.82 ઓલમોસ્ટ આટલો રેઝિસ્ટન્સ મળે છે. આ સમીકરણમાં મૂકી દઈએ. 85.82 = 75.3 1 + આલ્ફા ટી - 27°C. 85.82 / 75.3 = 1 + આલ્ફા ટી - 27. 85.82 / 75.3 જો કરો તો આપણને મળે છે 11.39. આ એક આ બાજુ આવે એટલે -1 = આલ્ફા ટી - 27. અહીંયા થોડો 19-20 રહેશે, વાંધો નહીં. મારી ભૂલ થાય છે. 1.13 તમને નહીં દેખાય પણ 1.139 મળે છે. તો આ જવાબ રહ્યો 0.139 / આલ્ફા. આલ્ફાની કિંમત છે 1.7 10⁻⁴ = T - 27. તો 0.139 / 1.7 જ્યારે કરીએ ત્યારે આન્સર મળે છે 0.0817. ચલો 6 લઈ લઈએ. પ્લસ, હા, ઉપર જશે ગુણાકારમાં કોણ? ઘાત. 10⁻+4 થઈ જશે, છેદમાંથી અંશમાં જાય. +27 = T. તો આ ઘાત નાખી દો. 1 2 3 અને 4 તો થઈ ગયા 817 + 27 = T. તો 817 + 27 = 844 સેલ્સિયસ. પુસ્તકની અંદર જવાબ છે એ 847 મળે છે. તો 3 સેલ્સિયસ જેટલો આપણને ઘટાડો ક્યાં દેખાય છે? અહીંયા આગળ આ જે ભાગ છે એમાં બસ તમારે અહીંયા એક્યુરેસી થોડીક રાખવાની કે તમે જુઓ 85.82 માર્ક્સ કપાવવાનો કોઈ ડર નથી. અહીંયા 85.82 / 75.3 સાર્થક અંકો પ્રમાણે તમે રાઉન્ડ ફિગર બી લઈ શકો છો. તો 85.82 / 75.3 તો જવાબ રહેશે 1.1397. અહીંયા 7 તમે કરી દો. એમાંથી 1 બાદ થઈ ગયો એટલે 0.1397 / 1.7 તો 0.1397 / 1.7
0.0821 फिर 76 वो सब है. તમે કરો ફરીથી 4 ઘાત. હું આ સુધારો નથી કરતો, આ આન્સર વેલિડ છે, પણ પ્રોપર કોઈને હોય કે પુસ્તકના જેટલો જવાબ લાવવો છે. 0.082176, તો આ થઈ ગયા 821, અને 821 વત્તા 27, તો આ થઈ ગયા 848. તો એ પ્રોપરલી 847 તો નથી જ બનતો, એ પ્રોપર અમુક વસ્તુ ઇગ્નોર કરવી પડે, એવું કરવાની કોઈ જરૂર નથી. આ આન્સર આપણો રાઈટ. ઉદાહરણ 4. પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને 5°C છે. તો બરફના તાપમાને એટલે આ બરફનું તાપમાન હોય છે 0, એ વખતે 5 ઓહ્મ અવરોધ છે. અને વરાળના તાપમાને એટલે વરાળનું તાપમાન 100 હોય એટલે 5.23 ઓહ્મ છે. થર્મોમીટરને હોટ બાથમાં ડૂબાડવામાં આવે ત્યારે, હવે હોટ બાથનું તાપમાન આપણને ખબર નથી એટલે ટી ધારી લઈએ, ત્યારે 5.795 ઓહ્મ અવરોધ છે. આ જુઓ 3 રેઝિસ્ટન્સ થયા, 2 હતા ત્યાં સુધી તો વાંધો નહોતો કે આપણે R = R0 સૂત્ર સીધું વાપરતા હતા, પણ અહીંયા ત્રીજો અવરોધ એન્ટ્રી મારે છે. તો આ હોટ બાથનું તાપમાન ગણો. તો પહેલી વાત, T0 બરાબર કેટલા? તો કે 0°C. T100 બરાબર કેટલા? તો કે 100°C. રકમમાં નથી આપ્યા, આપણને ખબર છે કે T100 માને 100°C થાય. તો આ T બરાબર ક્વેશ્ચન માર્ક જ્યારે આ રેઝિસ્ટન્સ આટલો છે ત્યારે. તો 2 વખત સંદર્ભ તાપમાનને લઈ અને આપણે 2 સૂત્રો બનાવવા પડશે. એક સૂત્ર R બરાબર R01 + આલ્ફા T માઇનસ T0, આ સૂત્ર છે. આ સૂત્રમાં એક વખત R100 માટે લખી દો, તો અહીંયા 100 થઈ જશે, T100 અને T0. ઓકે, ચલો, R100 = R0 અહીંયા ગુણાયા વત્તા R0 આલ્ફા T100 માઇનસ 0. આ પદ આ બાજુ આવે, R100 માઇનસ R0 = R0 આલ્ફા ઇન્ટુ T100, કારણ કે 0 છે. તો આ એક ઇક્વેશન બન્યું. તે રીતે બીજું સમીકરણ RT માટે બને, તો RT માઇનસ R0 આલ્ફા T. આ T100 છે, એની જગ્યાએ આપણે કયું ટેમ્પરેચર? આ ટેમ્પરેચર માટે 0°C ને સંદર્ભ લઈને સેમ ટુ સેમ ઇક્વેશન લખ્યું. 2 સમીકરણ 1 અને 2નો ભાગાકાર કરી નાખો, ગુણોત્તર લેતા. તો R100 માઇનસ R0 અપોન RT માઇનસ R0 = R0 આલ્ફા T100 R0 આલ્ફા T. આ કેન્સલ થયા. R100 આપણને આપેલા છે 5.23 માઇનસ 5 5.795 માઇનસ 5 = T100 એટલે 100 ભાગ્યા T એ આપણે ફાઇન્ડ કરવાના છે. અહીંયા વધ્યા 0.23, અહીંયા વધ્યા 0.795 = 100 ભાગ્યા T. then T = 100 ગુણ્યા 0.795 ભાગ્યા 0.23. આનો 100 સાથે ગુણાકાર થાય એટલે થઈ ગયા 79.5 ભાગ્યા 0.23. આન્સર મળે છે 345.65°C. સ્વાધ્યાયનો 3 સહેલો પ્રશ્ન છે પણ ગણાવી દઉં છું. એક ગરમ કરવા વપરાતા ઘટક તારનો ઓરડાના તાપમાને આપણને સંદર્ભ તાપમાન આપ્યું છે 27°C. અવરોધ છે R0 = 100 ઓહ્મ. દ્રવ્યની અવરોધકતા જેનો તાપમાન ગુણાંક છે 1.7 10⁻⁻⁴°C. જો અવરોધકતા માટેનો તાપમાન જે આલ્ફા છે ને, આનું મૂલ્ય બસ આટલું નાનું હશે, ઓલમોસ્ટ આટલું બધે હશે. જો તારનો અવરોધ R બરાબર 117 ઓહ્મ હોય તો તાપમાન T બરાબર કેટલું? હોમવર્કમાં આપી શકાય એટલો સહેલો પ્રશ્ન, પણ ફ્લોમાં આવે ચાલે છે તો હું ગણાવી દઉં છું. R બરાબર R01 + આલ્ફા T માઇનસ T0
આરની કિંમત છે 170 બરાબર છે 100 1 પ્લસ આલ્ફા ટી માઇનસ 27 170 ભાગ્યા કરી નાખો 100 માઇનસ કરી નાખો 1 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા 1.7 10⁻⁴ ટી માઇનસ 27 અંશ સેલ્સિયસ. આ વધ્યા 1.70 ઓછા 1 બરાબર 1.7 10⁻⁴ ટી માઇનસ 27. આ વધ્યા 0.70 ભાગાકારમાં 1.7 ગુણ્યા 10⁻⁴ ઇઝ ઇક્વલ ટુ ટી માઇનસ 27. 0.70 ભાગ્યા જુઓ જવાબ સેમ રહેશે 0.70 ભાગ્યા 1.7 0.70 ભાગ્યા 1.7 0.1 10⁻⁴ પ્લસ 27 ઇઝ ઇક્વલ ટુ ટી. તો આ 1 2 અને 3 1000 વત્તા 27 ઇઝ ઇક્વલ ટુ ટી. માટે ટી બરાબર 10270 સેલ્સિયસ. સ્વાધ્યાય પ્રશ્ન નંબર 5. આ પણ સહેલો પ્રશ્ન. એક ચાંદીના તારનો 27.5 સેલ્સિયસ તાપમાને જે આપ્યું છે એ લખી દો એટલે ઓટોમેટિક આઈડિયા આવી જાય શું કરવાનું છે. અવરોધ છે આ આર નોટ ટી નોટ 2.1 ઓમ અને 100 સેલ્સિયસ તાપમાને અવરોધ છે 2.7 ઓમ. જો ટેમ્પરેચર વધે એમ રેઝિસ્ટન્સ વધે છે. આલ્ફા કેટલા સહેલા પ્રશ્નો છે. આર બરાબર R0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ ટી નોટ. આરની કિંમત 2.7 2.1 1 પ્લસ આલ્ફા ટી માઇનસ ટી નોટ. અહીંયા બી આપણે કિંમતો મૂકી દઈએ એટલે એટલું પદ તો સહેલું થાય. આ છે 100 અને આ છે 27. આ કૌંસ 2.7 બાય 2.1 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આલ્ફા 100માંથી 27 33. મારી ભૂલ થાય છે 73 73 ને 87 900. તો 2.7 બાય 2.1 2.7 બાય 2.1 1.2857 -1 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ 73. આ -1 થતાં 0.2857 બાય 73 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા. ધેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બાય 73 0.0039 સેલ્સિયસ ઇન્વર્સ. સ્વાધ્યાય 6. નિક્રોમના બનેલા ગરમ કરવાના તારને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે ઓકે જે આપ્યું લખીએ. જોડતો પ્રવાહ 3.2 એમ્પિયર 3.2 એમ્પિયર ખેંચે છે. અમુક સેકન્ડ બાદ તો આ કરંટ I1 છે. અમુક સેકન્ડ બાદ I2 આપણને મળે છે 2.8 એમ્પિયર સ્થાયી થાય છે. ઓરડાનું તાપમાન આપણને 27 સેલ્સિયસ સંદર્ભ તાપમાન જેને લઈએ છીએ હોય તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન કેટલું થશે. ટી બરાબર ક્વેશ્ચન માર્ક છે અને આલ્ફા 1.7 10⁻⁴ સેલ્સિયસ ઇન્વર્સ છે. તો આ પરિસ્થિતિની અંદર આપણી પાસે શું નથી? તો આપણી પાસે નથી R1 અને નથી R2. તો R1 ઇઝ ઇક્વલ ટુ V ભાગ્યા I1 230 ભાગ્યા 3.2 230 ભાગ્યા કરતા રહો તમે બી કરતા રહો ભાગ્યા 3.2 મારી ભૂલ થાય તો સુધરાવો 71.875 ઓમ અને R2 બરાબર V ભાગ્યા I2 230 ભાગ્યા 2.8 230 ભાગ્યા 2.8 રેઝિસ્ટન્સ વધારે મળશે 82.14 ઓમ. આપણે આને 8 કરી દઈએ. જવાબ થોડો ઘણો આગા પાછો રહેતો રહે. હવે R બરાબર R0 ની જગ્યાએ R2 બરાબર R1 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1 ચાલે ને આ રીતે લખીએ તો અથવા R2 R0 તો એવી રીતે લખો તમે તમને ઠીક લાગે તો. ચલો કિંમત મૂકીએ.
R2ની કિંમત છે 82.14 ઇઝ ઇક્વલ ટુ R1ની કિંમત છે 71.88. 1 પ્લસ આલ્ફા 1.7 10⁻⁴. તાપમાન શોધવાનું છે એટલે T-27. 82.14 ભાગ્યા 71, 82.14 ભાગ્યા 71.88, 1.1427 -1 ઇઝ ઇક્વલ ટુ 1.7 ક્રોસ 10⁻⁴ T-27. 0.1427 ભાગ્યા 1.7 10⁻⁴ T-27. 0.1427 ભાગ્યા 1.7 0.0839 ક્રોસ 10⁻⁴ પ્લસ 27. તો 1 2 3 ને 4 839 વત્તા 27, 839 વત્તા 27 માટે T ઇઝ ઇક્વલ ટુ 866 સેલ્સિયસ. વાર્તા પૂરી. નાગેન્દ્ર વિજય સફારી અંકના લેખકનો મેં પહેલાં પણ ઉલ્લેખ કર્યો હતો. નાગેન્દ્ર વિજયે હમણાં એક પ્રશ્ન એમના કોઈ વિડીયોમાં કઈ રીતે કર્યો હતો કે વિદ્યાર્થીઓને છે ને થોડો ઇન્ટરેસ્ટ જગાવે એવી રીતે વિજ્ઞાન ભણવું જોઈએ. તો નાગેન્દ્ર વિજયે કહ્યો કે માની લો હું તમને પ્રશ્ન કરું, કારણ કે એમનો ઉધાર લીધેલો પ્રશ્ન છે એટલે હું શ્રેય નહીં લઉં કે આ પ્રશ્ન મેં કર્યો છે. ગાડીને બ્રેક મારો એટલે તમે જ્યારે બ્રેક મારો છો ત્યારે પાછળ તરત બ્રેક લાઇટ થાય છે. તમે કહો કે ઇલેક્ટ્રોન છે એને બ્રેક મારી ત્યાંથી એ સર્કિટને છેક બ્રેક લાઇટ ચાલુ કરવા સુધી જે અંતર કાપવું પડે એમાં ઇલેક્ટ્રોનને કેટલો ટાઈમ લાગે? આપણને થાય ને કે ભાઈ ઇલેક્ટ્રોનને તો એમાં શું ટાઈમ લાગે, જેવી બ્રેક દબાવી ફટલીને ઇલેક્ટ્રોન પહોંચી ગયો હશે, પણ ટાઈમ લાગે, કેટલાક કલાક લાગે. તો એટલા બધા કલાક લાગતા હોય તો લાઇટ કેવી રીતે ચાલુ થતી છે? આન્સર પાછળ છે ડ્રિફ્ટ વેગ. ડ્રિફ્ટ વેગ તો બહુ જ સ્લો છે, તો કેવી રીતે એ ઝડપથી ત્યાં પહોંચે છે? ઉદાહરણ 2 આપણને એની માહિતી આપશે. પહેલાં તમે આ લખી તો નાખો, હું સાઈડમાં રહું.